વચનામૃત પ્રથમનું બીજું, 3 પ્રકારના વૈરાગ એ આપણે પૂરું કર્યું હતું. ત્યાર પછી ત્રીજું વચનામૃત, ભગવાનની લીલા સંભાળી રાખવી. તેમાં પ્રશ્ન આવ્યો હતો, જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી. જે અવતારે અને જે સ્થાનક, પછી કીધું કે બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને એ સર્વને સંભાળી રાખવા. બ્રહ્મચારી, સાધુ અને સત્સંગી એ ત્રણેયની સાથે હેત રાખવું. બોલો, જો હેત રાખવાની વાત આવી, જ્યાં હેત હોય ને ત્યાં વધારે સમય દેવાય. તમને નજરે દેખાય એવી એક વાત કરું, નજરે દેખાય એવી, પછી હેતની પરીક્ષા તમે કરજો. આજે નવા વર્ષનો પ્રથમ દિવસ. હવે એમાં તમારે 3 આજના કાર્યક્રમ છે. કેટલા? 3. એક, ભગવાનના મંદિરમાં દર્શન કરવા. બીજું, ગુરુ અથવા સાધુ. આમાં બધા હેત રાખવાનું કીધું, બ્રહ્મચારી, સાધુ અને સત્સંગી. એટલે ગુરુ અથવા સાધુ. અને ત્રીજા એવા સગા સંબંધી અને મિત્રો. એટલે આપણે ત્રણેયમાં સમય આપશું. કેવી રીતે આપશું? ભગવાન પાસે લટક સલામ કરી લે, તો કંઈ બોલવાના નથી, લટક સલામ કરી લે. પછી સાધુ હોય, સાધુ પાસે. ગુરુ હોય તો ગુરુ પાસે આશીર્વાદ દો. જે સામે કર્યા દંડવત કરજો, દંડવત કર્યા. નકર જેવો સમય જેવી અનુકૂળતા પગે લાગ્યા, પછી કહે માથે હાથ મૂકો, આશીર્વાદ દો. સારું સારું, બેહો 5 મિનિટ બેહો. પણ સામે મળવા જવું છે, બહાર જવું છે હજી, પણ મળવા જવું છે. નામ ન આપે. આ તો મારો જે અનુભવ આજે થયો એ તમને કહું છું. કાંઈ વાંધો નહીં, બેહો. પછી અહીંયા મોડું થાય. હવે જો બપોર સુધીનો પ્રોગ્રામ 1 વાગ્યા સુધીનો. હવે 15 મિનિટ કરતાં દર્શન, 15 મિનિટ તો દર્શનમાં ન કાઢે. 5-7 મિનિટ દર્શનમાં કાઢ્યા અને 5-7 મિનિટ સાધુ પાસે. અને પછી મળવા જાય મિત્રોને કે સગા સંબંધીને. સાચું બોલો, ત્યાં કેટલો સમય કાઢે? તો હેત કોની સાથે વધારે થયો? હેત કેની સાથે વધારે થયું? કુટુંબ પરિવારમાં કે મિત્ર પરિવારમાં થયું ને. એટલે આમાં જે હેત કીધું ને એ દેખાડવા પૂરતું, કેવા પૂરતું. સાચું હેત તો ત્યાં છે. આ દરવાજાથી બહાર નીકળો એટલે 2 માર્ગ છે, એક આમ જવાનો અને એક આમ જવાનો. કયો માર્ગે થઈને તમારે નીચે જવું છે એ તમારે પસંદ કરવાનું રહ્યું. એમ સંસારમાં 2 માર્ગ છે, એક સુખ લેવાનો અને એક દુઃખ લેવાનો. સંસારીઓને રાજી કરશો એટલે દુઃખ જ મળવાનું છે. ભગવાન અને ભગવાનના સંતોને, ભગવાનના ભક્તોને રાજી કરશો તો સુખ મળવાનું છે.
કયો માર્ગ પસંદ કરવો એ તમારા નક્કી, તમારી બુદ્ધિને એ નિર્ણય લેવાનો છે. હવે તો મોટા ભાગના લોકો કયો માર્ગ પસંદ કરશે? સગા સંબંધી કુટુંબ પરિવારને મળવા માટેનો માર્ગ પસંદ કરશે. તો હવે કરવું શું? આપણી ખોટ છે, આપણી ખામી છે, એ ખામીને કાઢવાની. જાયગા ત્યારથી શું કહેવાય? સવાલ. જાયગા ત્યારથી સવાલ. આપને ખબર પડી કે આપણે સમય ક્યાં ફાળવીએ છીએ વધારે, એટલે આ તો બહુ ખોટું કહેવાય. હવે બીજી વાત, તમે સગા સંબંધી કુટુંબ પરિવારને મળો, બેસો, એમાં અમને કંઈ વાંધો નથી. બરાબર? એમાં બસ એમાં અમને કંઈ વાંધો નથી. પણ ત્યાં સગા સંબંધી કુટુંબ પરિવાર બધાને મળવા ગયા તો ત્યાં તમે વાતો સીતો કરી, એમાં ભગવાન સાંભળે એવી વાતો કરી કે જગત સાંભળે એવી વાતો કરી. અને સાધુને મળવા ગયા, સાધુને પગે લાગ્યા કે એના દર્શન કરવા ગયા, તો ત્યાં જે વાતો થઈ એ વાતો ભગવાન સાંભળે એવી થઈ કે જગત સાંભળે એવી થઈ? ચોખ્ખો હિસાબ છે. જગતના લોકોના પાસે જશો તો જગત સાંભળશે, અને ભગવાનના સાધુ પાસે જશો તો ભગવાન સાંભળશે. એક અને એક કેટલા થાય? 2. ચોખ્ખો હિસાબ છે. જો વેસ લીધો વૈરાગ્યનો, દેશ રહી ગયો દૂરજી. વેશ લીધો વૈરાગ્યનો અને દેશ રહી ગયો દૂરજી. ઉપરનો વેશ અચ્છો બનો, માહી મોહ ભરપૂરજી. ઉપરનો વેશ અસો બનો, હા, માહી મોહ ભરપૂરજી. જંગલ વસાયો જોગીએ. એ આ બધી વાત નીકળી શેમાંથી? ખબર પડી તમને કઈ? આપણે તો વચનામૃતની કથા કરી છે, તો આ વાત નીકળે શેમાંથી બધી? એ તમને ધ્યાનમાં રહ્યું? શું ના, વૈરાગની વાત તો પૂરી થઈ ગઈ. અત્યારે આવ્યું સાધુ, બ્રહ્મચારી અને સત્સંગી સાથે હેત રાખવું, એમાંથી આ વાત નીકળી. એટલે પછી એમ કીધું આ નવો વર્ષનો પહેલો દિવસ છે, પછી મળવા જાય બધાય, તો મળવાના 3 ઠેકાણા. એક ભગવાનને, સાધુને અને સંબંધીને, મિત્રોને. એને તો ભગવાન પાસે સમય કાઢ્યો 5-7 મિનિટ, સાધુ પાસે સમય કાઢ્યો 5-7 મિનિટ, અને સગા સંબંધી હોય કે મિત્રો હોય, જોવાનિયા અને મિત્રો હોય, ત્યાં સમય કાઢે કલાકો, 2 કલાક, એને 3 કલાક. હાલો ફરવા જવું છે, વાહન લઈને ઉપડી જાય, ક્યાંય ક્યાંય ચક્કર મારીને આવતા રહ્યા. અને મિત્ર સગા સંબંધી મળવા ગયા હોય તો એ ચા પાણી, ઉકાળા પાણી, આ બધી ઠંડા પાણી, ગરમ પાણી, બેહો આમ છે. તમે તો આવો એવા વહી જાઓ છો, રોકાતે નથી. સારું લ્યો રોકાના. ત્યાં સગા સંબંધી કુટુંબ પરિવાર બધાનું કયું કરે, સાધુનું કયું ન કરે. વેગેરે ચડ્યો વ્યવહારને, પછી વેગા વ્યવહારને વેગે ચડ્યો. હા, અને આ કેવું કીધું કે વેશ લીધો વૈરાગનો, કયો? સત્સંગીનો વેશ લીધો, મેં સાધુનો વેશ લીધો. આપણે પામવાનું હતું ભગવાનની મૂર્તિને, એ પામવાનું હતું, એ દેશ હતો. વેશ લીધો વૈરાગ્યનો, દેશ રહી ગયો દૂર. દેશ કયો? ભગવાનની મૂર્તિ. આપણે પામવાનું હતું ભગવાનની મૂર્તિને, એ વાત જુદી રહી ગઈ. પછી તો વેગેરે ચડ્યો વ્યવહારને. હા, વેશ કાઢ્યો, સરસ મજાનો તિલક ચાંદલો, ગળામાં કંઠી, બહુ તો હાથમાં ગૌમુખી. આ સરસ વેશ કાઢ્યો. હા, અમે સરસ મજાના ભગવા કપડાં, સરસ મજાના કપાળમાં તિલક ચાંદલો, અને એમાં ભાઈ જો વાતું કરતા આવડી ગઈ હોય, હા, એવી વાતું કરે જોરદાર. અરે તમે કહો સામે વાતું તમારે, એટલે પછી તમે વખાણ કરો. પણ દેશ મળશે કે કેમ એ સ્ટેજ ખબર હે પાછું.
હા, દેશ રહી ગયો દૂરજી. આ ત્રણમાં હેત રાખો. સાધુમાં હેત રાખો, બ્રહ્મચારીમાં હેત રાખો, સત્સંગમાં હેત રાખો. અને ત્યાં સમય વધારે ફાળવો. શું? હા, હવે ભગવાન તો કંઈ બોલવાના છે નહીં. ત્યાં દર્શન જ કરવાના છે, પ્રાર્થના કરવાની છે, વંદન કરવાના છે, નમસ્કાર કરવાના છે. હા, બરાબર. એટલે જ્યાં ભગવાન તો બોલવાનું નથી. પછી સાધુ પાસે ત્યાં ગયા તો ત્યાં પછી સમાગમ કરવાનો છે, ઉપદેશ લેવાનો છે, વાતો સાંભળવાની છે. અને જ્યાં આપણે જીવનમાં કંઈક ખોટે છે તો એ આપણે કહેશે, અથવા તો કંઈક દષ્ટાંત દઈને કહેશે. દષ્ટાંત કેવું દઈને કે 2 મિનિટ દષ્ટાંત કેવું દે એ સીધે સીધું ન કહે. અમને આવું હોય ને ગમે નહીં. એટલે સમજી લેવાનું કે આપણામાં આ છે, આપણે સીધું કહેતા નથી, પણ એને આપણું વર્તન ગમતું નથી. હા, આડકતી રીતે કહે. વાતો સાંભળીએ, બેસીએ અને કંઈક કહે તો આપણા જીવનમાં સુધારો થાય. બરાબર. અને સગા સંબંધી મળવા ગયા તો ત્યાં તો પછી કાંઈ સ્વભાવ સુધરવાની કે ભગવાન સાંભળવાની આશા કાંઈ રાખવાની નહીં. હવે તમારે શું કહેવું કહો? જો ભગવાનની મૂર્તિ ભૂલાઈ જાય અંત સમયે, કાલે કીધું તું, આજે ફરીને કહું, સત્વગુણ હોય તો વાંધો નથી, તમો ગુણ આવ્યો, રજો ગુણ આવ્યો, અને ત્યારે કેવા વિચારો, ઘાટ સંકલ્પ, અંદરનું વંજંત્ર કેવું ચાલતું હોય, તો અંત સમયે એ સમુદ્ર જેવો છે. અંત સમય સમુદ્ર જેવો છે. મૂર્તિ ભૂલાઈ ગઈ તો પછી એટલા માટે બ્રહ્મચારી સાથે હેત રાખો, સાધુ સાથે હેત રાખો અને સત્સંગી સાથે હેત રાખો. તો એના યોગે કરીને ભગવાનની મૂર્તિ સાંભળી આવે તો આપણું જે નિયત સ્થળ છે ને ત્યાં આપણે પહોંચીએ. નક્કર વેશમાં લટકી પડીએ, બધું કર્યું હોય. બરાબર. ઓલું આપણે દર્શન વાત કરીએ છીએ ઘણી કિલે એવું થાય. કેવું? આ વાત કરું એવું. એક દાદા એ મરણ પથારી હતા, છોકરા બધા ઊભા હતા, અને જૂનો જમાનો ઓસરીમાં ખાટલો ઢઈ છે અને સામે ફળિયું હતું, અને ફળિયામાં તો ગાયો ભેંસો વાસણ બધે બાંધ્યા હોય ઢોરા. એમાં એક નાનો વાસળો, વાસળો હાવીણો સાબો, હાવીણો. ખબર છે ને બધી વાતની ખબર છે, ટૂંકમાં કીધું. ઓલા મરણ પથારીએ પડ્યા હતા ને હાવીણો દેખાનો, એ આમ કરે વાહ 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 વાહ. વાસળો હાવીણો સામે બોલી ન હગાય. બાને છોકરાને થયું બાપા કંઈક બોલવા માગે છે, કંઈક છેલ્લે કંઈક મરણ મૂડી બતાવવા માગે છે, પણ બોલાતું નથી. ઇન્જેક્શન માર્યું 1000 રૂપિયાનું, અને બાપા બોલ્યા, એ મારા ઓટીવાળા ઊભા સોલો વાસળો હાવીણો સાવી જાય છે, જોવો ને કે 1100 રૂપિયાનો વાહ એ હાવીણો થયો. 1000 માથે 100 રૂપિયા એ હાવીણાના પીડા. બોલો, આ મરતા બને આંખો વિસાઈ ગઈ, બાપા વહી ગયા. ભગવાનની મૂર્તિ ન યાદ આવે તો આવું થાય તો પછી શું કરવું કયો? આખી જિંદગી કર્યું હોય. આ એક અપવાદ રૂપની વાત છે, અપવાદ. બરાબર. જો વિદેશોમાં છે ને આવા મોટા મકાન હોય ને, આવા મોટા હોલ, એટલે એમાં 2-3 જગ્યાએ બીજા રસ્તા હોય, એક્ઝિટ વે. શું કામ? આપતકાલીન. જો આમાં ક્યારેક અગ્નિ લાગ્યો તો નીકળવું ક્યાંથી? એટલે વિદેશોમાં સેફટી હોય બહુ, એટલે એ આપતકાળમાં નીકળવાના રસ્તા હોય. પણ એ રસ્તે દરરોજ નીકળાય? જ્યારે કાંઈક આવું દુર્ઘટના ઘટે ત્યારે તે રસ્તાનો ઉપયોગ કરવાનો હોય. બાકી તો જે રસ્તા હોય આવવાના દરરોજ એ જ હોય. પણ ત્યાં લખ્યું હોય એક્ઝિટ મોટા અક્ષરે. બરાબર. બધે લખ્યું હોય એક્ઝિટ, એમ લખ્યું હોય. એમ આ જે છે ને કેવો ભગવાનની મૂર્તિ ભૂલી જવાય એ અપવાદનો માર્ગ છે ક્યારેક કોઈકને. બરાબર. જોકે આખી જિંદગી જેને ભગવત પરાયણ જીવન જીવા હોય એટલે એને પછી આ જે સત્વ રજ ને તમ એ ભાવ હોતા નથી રહેતા, નથી હોતા એને. પણ જે
થોડુંક સ્ટેજ નીચું હોય અને અપવાદ રૂપે ક્યારેક ભૂલાઈ ગયું તો પછી 1100 રૂપિયાનો હાવણો થાય એવું થઈ જાય. એટલા માટે આ હેત રાખવું, સાધુ સાથે, બ્રહ્મચારી સાથે અને સત્સંગી સાથે. જો અહીંયા તમે બધા આ કથા સાંભળો છો ને, એ તમે ત્યારે બધા લગભગ મોટા ભાગના ભજન ભક્તિ કરનારા છો, વધારે નિવૃત્ત જીવન ભજન ભક્તિ કરનારા છો. જો તમને આ કથા વાર્તાનો યોગ ન હોય અને અરસપરસનો મહિમા ન હોય તો તમને વિચાર કેવા આવે? એ ભલે ન કરે પણ આપણે એને ન આવે, એ ભલે એમ વાળા કરે પણ આપણે એને ન આવે, એ ભલે ગમે કરે આપણે એને એકટાણા ન કરી શકે, આપણે એને ઉપવાસ ન કરી શકે, આપણે એને પ્રદીક્ષા ન કરી શકે, આપણે એને તીર્થયાત્રા ન કરી શકે, આપણે જેટલી પૂનમ ન ભરી શકે. આપણું દેખાય, પોતાને સરસ માને અને બીજાને નરસ માને. કોને? જે સાથે હોય ને એને. હરીફાઈ કોની થાય સમાજમાં? સરખાની. બરાબર. હવે ક્યારેક કોઈક દર્શન કરવા આવતો હોય અથવા તો સવારે દર્શન કરી રોજ એક વખત દર્શન કરવા આવતો હોય એને યારે તમારે હરીફાઈ ન થાય. તમારે હરીફાઈ કોની થાય? તમારે જેમ નિવૃત્ત જીવન જીવતા હોય ને એની હારે થાય. હા, એ માળા કરે છે પણ અમને ખબર છે, લ્યો તે ખબર છે સારું એટલા માટે હેત રાખવાનું કીધું. હા બરાબર. અને એ હેત હોય તો અંત સમય કામ કરી જાય. હા, આટલો જ પ્રશ્ન તો કાલનો. તે સારું કદાપી દેહવિકા સમયે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિશે લીલા કરી હોય તે જો સાંભળી આવે અથવા સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મચારી ને સાધુ સાંભળી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે અને તે જીવ મોટી પદવીને પામે. લ્યો, અને તેનું ઘણું રૂડું થાય. મોટી પદવીને તો પામે પણ ઘણું રૂડું થાય. તે માટે અમે મોટા વિસ્મયા કરીએ છીએ તથા જન્માષ્ટમી, એકાદશી આદિ વ્રતના વર્ષ ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી, સાધુ, સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈ પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ જાય. ભગવાનની એક ક્રિયા અને એક લીલા અનંત જીવના સુખ માટેની હતી. અન્ય લોક થાય જેમ ભેળા, સાંભળજો, અન્ય લોક થાય જેમ ભેળા એમ સમજશોમાં આ મેળા. મહારાજ સમય આવું શું કરતા અને ભેગા થતા સત્સંગીઓ, સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ બધાય એમ જગતમાં જે મેળા થાય ને એને જેમાં મેળા સમજતા નહીં તમે. હા, જેમાં અન્ય લોક થાય ભેળા તેને સમજશોમાં આ મેળા. હા, આમાં તો પાપી જીવ આવ્યો ગયો હોય ને એનું કામ થઈ જાય. એક પ્રસંગ છે પંચાળા ગામનો. હવે આમાં તમે ગામડામાં રહ્યા હોય ને એને ખબર હોય કે ગામડામાં અમુક જ્ઞાતિના લોકો બળદગાડું લઈ અને ગામડે વિચરણ કરતા હોય. તાવીથા બનાવે, સાણસી બનાવે, લોખંડના તગારા વેચતા હોય. હે, હા, એને જુદા જુદા કહે છે. કોઈ ગાડરિયા કે કોઈ લુવારિયા કે, એને જુદા કે જે હોય તે. અત્યારે પણ આપણે જ્ઞાતિનું નામ લેવું નથી ક્યાંય. આ લોકો આવું કરતા હોય. બરાબર. એમાં મહારાજે પંચાળામાં સંકલ્પ કર્યો કે આપણે આખા ગામવાસીને જમાડવા છે. તો શું જમાડશું? એટલે મહારાજે કીધું કે ગામ લોકોને ભેળા કરો, એને પૂછીએ, એને જે ગમતું હોય ને એ જમાડે તો સારું, રાજી થાય. હા,
અરે ભેળા કર્યા ભાઈ, હવે અમારે તમને જમાડવા છે. તમે કે તો લાડવા બનાવીએ, કે તો હાટા બનાવીએ, કે તો મેસૂબ બનાવીએ, કે તો જલેબી બનાવીએ. આવું બધું કીધું ને એટલે ગામ લોકોએ મોઢા બગાડ્યા. એમાં શું ખાવાનું કહે? લે હાલે, ભગવાન તો વિચારો પડી ગયા. કેવી કેવી સારામાં સારી વસ્તુના નામ લીધા અને આ મોઢા બગાડી છે. એ સ્વામિનારાયણ, તમારે જો જમાડવાની તેવડ હોય ને, તેવડ કે બરાબર, તો કે હેલણ જમાડો, હેલણ. મહારાજ કે હેલણ શું? ઝીણાભાઈને કીધું મહારાજ હેલણ શું કહે? મહારાજ હેલણ એને કહેવાય કે ભાતને વધારે ચડવા દેવાનો અને એમાં રાબડીઓ ગોળ નાખવાનો અને એમાં પછી ઊભી ધારે ઘી પીરસવાનું અને પછી ખાવાનું ન હોય એટલે પછી પીવાનું હોય. તાણીમાં ભરીને કહે આનું નામ હેલણ કહે. મહારાજ કે ઓહો, આ તો બહુ હેલણ હેલું, હેલણ તો બહુ હેલું. ત્યારે ડબ્બાના ગોળ આવતા. અત્યારે જેમ ભીલાના ગોળ મળે છે તમતામાં વીટા, એમ નહીં, ડબ્બાના ગોળ. અને કેવા હોય? હા, એ પીવા જેવા ગોળ આવતા. હા, આ બધું જૂની વાતો તમને ખબર હોય. હા, મારે 64 થયા છે, મને ખબર તો હોય બધી આવી. હા, અને ગામડામાં મોટા થયો એટલે બધી ખબર તો હોય આવી બધી. હા, એટલે ડબ્બાના ગોળ. પછી મહારાજે બધા ગામ લોકોને કીધું આવો તમે તે. અને પછી ગામ લોકો તો આવ્યા, પણ જે તમે કીધું ને કે ગામના બધા વેચવા નીકળ્યા હોય, લોખંડનો બધા તાવ હાણસ્યું ને આ બધું ઘર ઉપયોગી વસ્તુ બધી તગારા બધી. હા, એ લોકોને પણ ગામને બાર ઉતરાતા એને બધાને બોલાવ્યા. એટલે એ લોકો આવ્યા જમવા. અને પછી મહારાજ તો ખૂબ મોજથી છૂટથી જમાડ્યા. હવે આ લોકોએ કોઈને જોયું નહોતું એવું આજ જમવાનું મળ્યું. એવા રાજી રિઝલ્ટ થઈ ગયા. પછી એ લોકો તો એક ગામથી બીજા ગામ, ત્રીજા ગામ બધે ફરતા હોય. એમ ફરતા ફરતા સમય ઘણો તો વહી ગયો. અને એમાં એનો મુખ્ય કોઈક હશે મોટી ઉંમરનો, એ ભાઈ માણસ માંદો પીડ્યો. 2-5 દિવસ ખાધું પીધું કાંઈ નહીં. એની ઘરવાળી કહે એ તમે કાંઈ ખાવ ને તો હું તમને આપું, તમે કંઈક ખાવ ને આપું કે. એટલે કે મારે તો હેલણ ખાવું છે કે હેલણ. હા, હેલણ. એટલે એની ઘરવાળી કહે અરે આપણા ઘરમાં નથી. ઘર તો હોય નહીં, ફરતા હોય બધે. કે આપણી પાસે કે ગોળ એવો નથી, આપણી પાસે ઘી નથી, આ ભાત નથી, ક્યાંથી મારે હેલણ તમને જમાડવું કે? તમે કહેતા હો તો કંઈક માગીને લોટલો લેવું તો જમાડવું, બીજું શું જમાડવું કે? અરે તું મને હું જમાડતી હતી હેલણ કે? આ હા, ઓલા સ્વામિનારાયણે જે હેલણ જમાડ્યું હતું ને, આ હા હા હા, ઓલા સ્વામિનારાયણે જે હેલણ જમાડ્યું હતું ને, હા હા હા, એમ કરે છે ને. ત્યાં સ્વામિનારાયણ પધાર્યો હાથમાં તાંબડી લઈને. એ કે જો આ હા હા, એ આવ્યા, એ સ્વામિનારાયણ ભગવાન આવ્યા, જો હેલણ જમાડવા આવ્યા. હા હા હા, સ્વામિનારાયણ ભગવાન હેલણ જમાડવા આવ્યા. હા, એમ કરતાં કરતાં આંખો વિજાઈ ગઈ અને શરીર છૂટી ગયું. બોલો હવે એની કેવી મોટી પ્રાપ્તિ થઈ હોય. આખી જિંદગી ભજન નહોતું કર્યું, સ્વામિનારાયણ નામ નહોતું લીધું, આ લીલામાં હેલણ કીધું હતું અને છેલ્લે સ્વામિનારાયણ કીધું, હેલણ જમાડ્યું હતું. આમ કરે ત્યાં સ્વામિનારાયણ ઓહો અવકાશમાંથી ઉતરાવો હેલણની તાંબડી લઈ લે, હાલો 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 હવે અમારા ધામમાં હાલો કે. બોલો વિચાર કરો. એ મોટા મોટા યોગીઓ જોગીઓ જંગલમાં જપ તપ વ્રત બધું કરતા હોય અને કેટલી તીવ્ર તપશ્ચર્યા કરતા હોય, એને ક્યારેક અંતકાળે ભગવાન મળે કે ન મળે એમાં શંકા જેવું છે. અને આને કાંઈ નહોતું કર્યું. એક ભગવાનની લીલા સાંભળી આવી, કામ થઈ ગયું. જો આ લીલા સંભાળવાનું આવું છે. ભગવાન કોઈ પણ પ્રકારની લીલા કરે, સમય ઉત્સવ કરે, એ બધાય પાપી જીવના મોક્ષ માટે હોય છે. એટલે કીધું. હવે આમાં તમને કેટલું સમજાય ખબર નહીં. સમય છે સાધનિકને પોષણ કરે, સમય ઉત્સવો. અને જેની અખંડ વૃત્તિ ભગવાન લાગી ગઈ છે ને એના માટે સમય નથી. શું કામ? કે મહારાજે નરનારાયણ દેવ પધરાવ્યા અને પછી ત્યાંથી નીકળી કાંકરિયાની 84 કરી અને ત્યાંથી નીકળી પછી મહારાજ ક્યાં પધાર્યા?
ધોળકાની રાયણોમાં પધાર્યા, ગણેશ ધોળકાનું રહી, બરાબર. ત્યાં મહારાજે મંદવાળ ગ્રહણ કર્યો, બરાબર. અને પછી કીધું કે અમે કાંકરીએ ગયા નથી, અમે પ્રતિષ્ઠા કરી નથી, કાંકરિયાની 84 કરી નથી, અમે આવો કોઈ સમય કર્યા નથી, એમ કરીને બધી પ્રવૃત્તિને મહારાજે વિસારી દીધી હો, બધી પ્રવૃત્તિને વિસારી દીધી. મારે કે હવે અમને શાંતિ થઈ. એટલે આ પ્રવૃત્તિ કયો, સમયા કયો, ઉત્સવ કયો, સાધનિક હોય, નવા દરવારા હોય, નવા હોય, એને પોષણ કરે, બરાબર. જેની મૂર્તિ કે જેને બાહ્ય પ્રવૃત્તિ કે જેની બહાર વૃત્તિ છે જ નહીં, બહાર વૃત્તિ કરવામાં બહુ આમ થતું હોય તો એને માટે સમય ઉત્સવ નથી. એને ગમે ત્યાં બેસી એકાદમાં બેસીને ભગવાનની મૂર્તિને સુખ લેવાની વાત છે, ભગવાનની મૂર્તિનું સુખ લેવાની વાત છે. તમારું મીટર બતાવું તમને, તમારું મીટર તમને બતાવું. હા હા બતાવો એટલે બિલ ભરી આવી ગયા. મીટરમાં તો બિલ ભરવું પડે પછી. 2 માર્ગ છે, એક અંતર્વૃત્તિનો અને એક બહાર વૃત્તિનો, બરાબર. અંતર્વૃત્તિ હોય ને એને બાહ્ય પ્રવૃત્તિઓ કાંઈ ગમે નહીં, એને પછી સમય ઉત્સવ પણ એના માટે નથી, સમય ઉત્સવ એના માટે નથી. સમય ઉત્સવ ખોટા છે નથી કહેતો, તમે સમજો હકાય, સમય ઉત્સવ ખોટા છે એમ નથી કહેતો, પણ જેને અખાંડ અંતર્વૃત્તિ બરાબર થઈ ગઈ છે, મહારાજ મહારાજ મહારાજ, હાલે તોય મહારાજ, જુએ તોય મહારાજ, બોલે તોય મહારાજ, સુવે તોય મહારાજ, જાગે તોય મહારાજ, મહારાજ મહારાજ ને મહારાજ. આવું જેને થઈ ગયું છે ને એને સમય ઉત્સવ એના માટે નકામા છે. અને સમય ઉત્સવમાં જ્યારે આપણે આનંદ થાય છે ને, સમજો મીટર હવે કાંટો આવે છે મીટરનો, સમય ઉત્સવમાં જ્યારે તમને આનંદ આવે છે ને ત્યારે સમજો હજી આપણો મીટરનો પારો ઘણો નીચો છે. હું તમને પાસા પાડવા નથી કહેતો, તમારા મીટરનો કાંટો ઊંચો બતાવવા માટે કહું છું. જ્યાં સુધી સમય ઉત્સવ આવે ત્યાં તમને આનંદ થાય ને એટલે સમજો પારો ઘણો નીચો છે. જો આ દિવાળી કાલ ગઈ, પરમદી આજ બેસતું વર્ષ ગયું, હવે તમે જુઓ કેવો સમાજમાં બધા લોકોને આનંદ 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 હતો ને. દૂધનો ઉફાણો અને આનંદ બે હરખા. તપેલીમાં દૂધ 2 લીટર છે, તપેલી મોટી છે, તાપ ફૂલ છે, અને પછી ઉફાણો આવે એટલે એ 5 લીટરની તપેલી હોય ને તો આખી ભરાઈ જાય. તે 5 લીટર દૂધ છે, દૂધ 2 લીટર 2 લીટર છે, ઉફાણો કેટલી વાર નીચે તાપ હતો ને એટલી વાર. સમયા ઉત્સવ આનંદ કિલોલ મજા આવી ગઈ, હા 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 મજા આવી ગઈ. આ મારે આજ દિવાળી દિવાળી રે દિવાળી, હે આજ 9 વર્ષ નવા કપડાં પહેરો, હે હાલો ફરવા જાય, આમ છે તેમ છે, મને મળવા જાય. આ બધો આનંદ એ દૂધના ઉફાણા જેવો. બ્રહ્માનંદ સ્વામી કહે મહારાજ અમારે તો દાડી દિવાળી છે, 365 દિવાળી ભગવાનના ભક્ત માટે. આજે દિવાળી છે એટલે ખૂબ આનંદ તમે માણો તો સમજવું કે આગળ પાછળના દિવસોમાં તમને આટલો આનંદ નથી. આનંદ સજો લેવાનો છે મહારાજની મૂર્તિના સુખનો, મહારાજની મૂર્તિના સુખનો આનંદ લેવાનો છે. નવા કપડાં પહેરવાનો એ આનંદ આપણા ભગવાનના ભક્ત માટે નથી હો. અત્યારે જો હું નિષેધ નથી કરતો, આનંદની વાત સમાજમાં આનંદ છે ને એ વાત કરું છું. આજે છોકરાઓ યુવાનો તમે જોતા હો કાન વિંધાવે અને કાંઈક પહેરે, આનંદ ચશ્મા એવા પહેરે કાળા,
આપણને લાગે કે હું આંખું આને કેમ થયું કે પાટા બાંધ્યા છે એવા ચશ્મા પહેરે અને ફરવા જતા હોય, ફોટા પાડે, આનંદ. એ ભલે આનંદ કરે, આપણે વાંધો નથી, પણ આ તો માયક આનંદ કયો છે એ તમને બતાવું છું. અને એવા કપડાં પહેરે, એવા કપડાં પહેરે, એવા કપડાં પહેરે આપણે જોવું પણ ન ગમે, આપણે અવરું જોઈ જવું પડે, અને એને આનંદ છે. બોલો બરાબર? એ લૌકિક આનંદ છે, ક્ષણિક આનંદ છે, અને એમાં એના સુખ માન્યું છે. પણ ખરેખર એ છે ને ધુમાડાના ગોટા ચડ્યા હોય અને સૂરજ આડો આવી જાય અને છાંયો થાય ને, જેમ ધૂમ છાયા. ધુમાડાનો છાંયો કેટલી વાર, વાદળનો છાંયો કેટલી વાર, પછી ઝાકળનું પાણી, તરસ લાગી હોય ખરેખરી, અને ઝાકળનું પાણી તરસ છીપાઈ જાય ને. અને બીજું ઝાંઝવાના જળ, એ હા 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 હા, નદીઓ હાલી જાય છે ને ઝાંઝવા, એ નાહીશું ધોઈશું ટીમણ કરશું જાય આપણે આવે છે ને વાતોમાં. એ ભાઈ તું હયું ફોડમાં, એ પાણી નદી નથી, એ તો ઝાંઝવાના જળ છે. લૂ વાય છે લૂ. આ બધો આનંદ, જગતનો આનંદ આ ઝાંઝવાના પાણી જેવો, અને ઝાકળના નીર જેવો, અને વાદળાની છાયા જેવો, ધુમાડાની છાયા જેવો જગતનો આનંદ એવો છે. હા, આપણો માર્ગ જ જુદો છે, આપણો માર્ગ જ જુદો છે. જગત જેમાં આનંદ માને છે ને એ આનંદ આપણા માટે નથી હો, એ આનંદ આપણા માટે નથી. એટલે તમને કહું છું, કોઈ વસ્તુ ખોટી છે એમ નથી કહેવું, કોઈને પાછા પાડવા નથી કહેવું, પણ આપણે મીટર જોયું તો હવે એમ થાય ને કે આપણે તો દિવાળીનો ખૂબ ખૂબ આનંદ થયો, આપણે તો બારે માસ આવો આનંદ હોવો જોઈએ. હા, બારે માસ આનંદ હોવો જોઈએ. હા, ભગવાન કેદી પ્રગટ થયા? ભગવાન પ્રગટ કેદી થયા? 1837માં. ક્યાં પ્રગટ થયા? છપૈયામાં. કોને ઘરે? હે? ધર્મદેવને ભક્તિ માતાને ઘેરે ભગવાન પ્રગટ થયા 1837માં. કોને માટે? ધર્મ પિતાને ભક્ત માટે, ભક્તિ માતા માટે. આપણા ચૈતન્યમાં, આપણા આત્મામાં જ્યારે પ્રગટ ભગવાન બિરાજે છે એમ માનાય ને, ત્યારે સમજો ભગવાન આપણા માટે પ્રગટ થયા. એ તો ધર્મ પિતાને ભક્તિ માતાને આનંદ સુખ આપ્યું. આપણે એમ મનાય એ મારા આત્મામાં ભગવાન અખંડ બિરાજમાન છે, એમ જ્યારે અખંડ મનાઈ જાય ત્યારે સમજવું એ ભગવાન આપણા માટે પ્રગટ થયા. જેથી મનાય તેથી પ્રગટ થયા. જેથી છે મનાય તેથી ભગવાન આપણે માટે પ્રગટ થયા. હા, બોલો. અને જ્યારે ભગવાન આપણા માટે પ્રગટ થઈ ગયા એટલે એ તો આનંદનો દિવસ. કેમ જન્માષ્ટમીનો આનંદ, રામનવમીનો આનંદ, એમ આપણા આત્મામાં ભગવાન બિરાજમાન છે, અખંડ બિરાજમાન છે, એ મનાઈ ગયું. ત્યારે આપણે જન્માષ્ટમીનો આનંદ એવો આપણે આનંદ, રામનવમીનો આનંદ એવો આપણે આનંદ, દિવાળીનો આનંદ એવો આપણે આનંદ, લગ્ન વિવાહ, લગ્ન પ્રસંગમાં, સંસારમાં જે આનંદ એવો આપણે આનંદ. બસ ભગવાન મારા આત્મામાં અખંડ બિરાજમાન છે. બસ આટલું જ માનવાનું છે, આટલું જ માનવાનું છે, વધારે માનવાની જરૂર નથી. પછી હાલે તોય મહારાજ, ચાલે તોય મહારાજ, જુએ તોય મહારાજ, બોલે તોય મહારાજ, બેસે તોય મહારાજ, જાગે તોય મહારાજ, સુવે તોય મહારાજ, મહારાજ મહારાજ ને મહારાજ, બીજું કોઈ નહીં. ભલે જગત થાય નારાજ, પણ મને મળ્યા છે મહારાજ. હા, આ સમય ઉત્સવ બરાબર એ પાપી જીવાત્માઓને પુણ્યશાળી બનાવે છે, પાપી જીવાત્માના મોક્ષ કરે છે. સાધનિક જે ભગવાનના માર્ગે ચાલતા થયા છે એને માટે સમય ઉત્સવ એ પોષણ કરે છે, સત્સંગમાં એની વૃદ્ધિ થાય છે. પણ જેને
જે લગની તો હરિવરથી લાગી, મેં મિથ્યા જગની આશા ત્યાગી, રે લગની તો હરિવરથી લાગી, મેં મિથ્યા જગની આશા ત્યાગી, મિથ્યા જગની આશા ત્યાગી. કેવી આશા? કે તમારે કંઈક વ્યવહારિક કામકાજ કરવું છે અને સગા સંબંધી કુટુંબ પરિવાર પાસે તમે આશા રાખો કે ભાઈ મારા મોટું કામ કરવું છે તો તમે થોડીક આમાં મદદરૂપ થજો, આશા રાખવી હોય. અને ઓલા ભાઈને તમારા પ્રસંગમાં કાંઈ રસ ન હોય, એ જુદા જુદા બાના બધા કાઢ્યા કરે અને તમને મદદ ન કરે. પછી કહો આપણે આશા રાખી હતી પણ એમાં કંઈ ફળે એમ તો છે નહીં કરજો, આપણે આશા પૂરી ન કરી. મેં મિથ્યા જગની આશા ત્યાગી, આ મિથ્યા જગતની આશા બધી આવી છે. રે લગની તો હરિવરથી લાગી. બસ હરિવરથી લગ્ન લગાડેલી વાત છે, હરિવરથી લગ્ન લગાડેલી વાત છે. નિશાન અને મુકામ વાત કરી હતી આપણે થોડા દિવસો પહેલાં. નિશાન શું અને મુકામ શું? નિશાન અક્ષરધામ અને મુકામ મહારાજની મૂર્તિઓ. નિશાન અક્ષરધામ અને મુકામ મહારાજની મૂર્તિ. બસ આ રાખવાની જરૂર છે. સમય ઉત્સવ મહારાજ કે કરીએ છીએ તો લાખો લોકો ભેગા થાય છે, પાપી જીવ આવે છે, એનો ઉદ્ધાર થઈ જાય છે. આ સમય ઉત્સવનો હેતુ અનંત જીવાત્માઓના મોક્ષ માટેનો હોય છે, અનંત જીવાત્માના મોક્ષ માટે. મહારાજ કે અમારે એક બ્રહ્માંડ નહીં, અનંત બ્રહ્માંડના જીવોને અક્ષરધામમાં લઈ જવા છે. અમે જોરદાર સંકલ્પ કરી અને પ્રગટ થયા છે. એવો જોરદાર સંકલ્પ કરી અને પ્રગટ થયા છે. કેવો જોરદાર! કરોડો મનવારો લઈને આવ્યા છે, કરોડો મનવારો લઈને. એ બધી મનવારો ભરવી શકીએ. બરાબર? જો સ્વામિનારાયણ ભગવાને વર્ષો વર્ષના આમાં કીધું જન્માષ્ટમી, એકાદશી, રામનવમીના સમયા ઉત્સવ બધા કરીએ છીએ. વર્ષમાં કેટલા સમયા ઉત્સવ કરતા? તો પહેલો સમયો અન્નકૂટનો, પછી સમયો આવે વસંત પંચમીનો, પછી આવે હુતાશણીનો, પછી આવે એકાદશી જેઠ મહિનાની. બરાબર? પછી આવે જન્માષ્ટમી, રામનવમી તો રહી ગઈ પાછી. રામનવમી, જન્માષ્ટમી, ફૂલદોલ, હુતાશણી, આવા સમય આવશે. દશેરાના ઘોડા ફેરવતા મહારાજ, ઘોડા ખેલવતા. દશેરાનો ઉત્સવ આવે, શરદ પૂનમનો ઉત્સવ આવે. બોલો, અત્યારે દિવાળી પાછી આવી ગઈ. વર્ષો વર્ષ કેટલા સમયા ઉત્સવ કરતા. એ વિના નાણે જગ જમાડે, વિના નાણે ઉત્સવ કર્યા જગ જાણે. બોલો, અત્યારે આપણે ઉત્સવ કરવો હોય ને તો આપણે એમ કહી ભાઈ આપણે આ ફલાણો ઉત્સવ કરવાનો છે, એમાં યજમાનના, મુખ્ય યજમાનના, સહયજમાનના, આના પછી રસોડા ખર્ચના, મંડપના ખર્ચના, ઓલા લાંબુ લિસ્ટ આપણે બહાર પાડી અને બધા યજમાનીમાં થાય. તે દિવસે કોઈ લિસ્ટ બહાર નહોતા અને કોઈ યજમાન નહોતા, અને છતાંય સ્વામિનારાયણ ભગવાન મોટા જગન ઉત્સવો કરતા હતા. હા, બરાબર. વિના નાણે જગ જાણે. બોલો, કે આ સ્વામિનારાયણ ઉત્સવ કર્યો કેમ? એની પાસે પૈસો નથી, ઉત્સવ કેમ કર્યો કે? હા, બોલો, શું કામ કરતા હતા ઉત્સવો? એક જ હેતુ મારો હતો, એમ કેમ પ્રકારે જગતના જીવો મારી મૂર્તિમાં ખેંચાય આવે, એમ કેમ પ્રકારે જગતના જીવો
મારી મૂર્તિમાં ખેંચાય અને મારે એને મારું અક્ષરધામ અને મારી મૂર્તિનું સુખ આપવું છે. લો, આ દુનિયામાં વિચાર કરજો, આ દુનિયામાં દરેક માણસને પેટમાં કેટલું અનાજ જોઈએ બધાને ખબર, પેટમાં કેટલું અનાજ જોઈએ બધાને ખબર, છતાંય લોકો પાસે, જો હું ખંડન નથી કરતો, પહેલાં કહી દઉં, લાખો રૂપિયા, ઓહો આ ભાઈ પાસે લાખો રૂપિયા, તો કોની પાસે કરોડો, તો કોની પાસે અબજો, લાખો કરોડો અબજો અને એનાથી વધારે છે, પણ છતાંય કોઈ એવો એક માણસ નીકળો, છતાંય કોઈ એક માણસ એવો નીકળો કે હાલો મોટા મોટા વાહન લઈ, ટ્રક લઈ, અથવા મોટા મોટા શહેરોમાં મોટા મોટા હોલ આવા લઈ અને ખોલીએ, એ જેને કાપડ જોતું એવી લઈ જાય, 1 જોડી 2 જોડી કાપડ લઈ જાય, એ જેને દાણા જોતા હોય દાણા લઈ જાય 5 કિલો 10 કિલો, એ જેને શાકભાજી જોતા હોય શાકભાજી લઈ જાય, એ જેને દીકરા દીકરીને લગ્ન કરવા હોય ને તો 5,000 10,000 50,000 લાખ રૂપિયા લઈ જાય. હાલો નામ નોંધાવીને પાકું કરે, આધાર કાર્ડ સાથે આવજો. આવું કોઈ કરે ખરા? હજી અબજો રૂપિયાના માલિકો છે, અબજો રૂપિયાના ડોલર કોઈ કરે છે એવું? એવા તો એક જ નીકળ્યા, એવા તો એક જ નીકળ્યા ભગવાન સ્વામિનારાયણ. એ જેને જોઈએ તે આવો મોક્ષ માગવારેલો, એ આજ ધર્મવંશીને દ્વાર નર નારી, એ આવો જેને જોઈએ તે આવો મોક્ષ માગવારેલો. એ ભૂંડાવ સામે થોડું કઠોર કીધું, એ ભૂંડાવ સિદ્ધને ભટકો છો મત પંથ મારેલો, એ આવો સત્સંગ મેલીને મોક્ષ રૂપ, એ આવો સત્સંગ મેલીને મોક્ષ રૂપ, એ નર નારી જેને જોઈએ તે આવો મોક્ષ માગવારેલો. એ આજ તરત કાપે છે બંધ કર્મના રે લોલ, એ આજ તરત કાપે છે બંધ કર્મના રે લોલ. બોલો, આ સ્વામિનારાયણ ભગવાન મોક્ષ આપવા માટે સામેથી ચાલીને આવ્યા, એટલે મહારાજ અમે સમયા કરીએ, ઉત્સવ કરીએ, એકાદશીના, રામનવમીના, જન્માષ્ટમીના બધા કરીએ, અને આમાં કોઈ પાપી જીવાત્મા આવે તો એનું મોક્ષ થઈ જાય, મોક્ષ થઈ જાય અને ઊંચી પદવીને પામે અને ઘણું સુખ મળે. એ કીધું કે એનો જીવ પાપી જીવ આવે તેને પણ તેમના અંતકાળે સ્મૃત થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. લ્યો, હા, અને જીવ ભગવાનની મૂર્તિ સાંભળી આવે આ સમયે તો મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય. બોલો, મોટી પદવીને પામે અને ઘણું રૂડું થાય. આને અહીંયા લાગુ પડે કે ન પડે ખબર નહીં, પણ મહારાજે કીધું સૌથી મોટી પદવી કઈ ખબર છે? સૌથી ઊંચી પદવી કઈ? કોઈ એમ કે ડૉક્ટરની પદવી બહુ મોટી હોય, કોઈ એમ કે કલેક્ટરની પદવી મોટી હોય, કોઈ પછી એમ કે અરે વડાપ્રધાનની પદવી મોટી, પછી કોઈ એમ કે અરે રાષ્ટ્રપતિની પદવી મોટી. આ બધી પદવીઓ છે, ઘણી બધી છે, આવી તો ઘણી બધી પદવીઓ છે. એમ કે ને ભાઈ ઓલા શું કે ક્લાસ 1 ને ક્લાસ 2 શું કે ઓલા અધિકારી, ક્લાસ 1 અધિકારી છે એમ કે, હા એમાં કહે ભાઈ, અને ISO અને આ બધી પદવીઓ છે ને. પણ ભગવાન સ્વામિનારાયણ કઈ કીધું ખબર? સાધુ જેવી તો કોઈ પદવી નથી. કેવો? શું કીધું? સાધુ જેવી તો કોઈ પદવી નથી. આ મોટી પદવીને પામે આ જીવાત્મા. બોલો, ભગવાનની મૂર્તિ અંત સમયે યાદ આવી જાય તો એ મોટી પદવીને પામે. મહારાજ કે સાધુ જેવી પદવીઓ, ઓહો જબરજસ્ત પદવી મહારાજે નામ આપી દીધું. પણ ભલે તમે સાંભળો, પણ તમને કોઈ થાય કે આપણે સાધુ જેવી પદવી લેવી છે, થાય કયો? બોલો, થાય છે કોઈને? હે? મહારાજ કે સાધુ જેવી તો કોઈ પદવી નથી. હો, હા.
વચનામૃત છે મધ્ય પ્રકરણનું 22. જો મહારાજ પોતે બોલે છે, જ્યારે એ ભગવાનને ભજી આવી રીતનો સાધુ થયો ત્યારે સાધુ થકી કોઈ બીજી મોટી પદવી નથી. પછી રાજા અને રાણીનું દ્રષ્ટાંત એ બધી વાત કરે મહારાજ મધ્યનું 22 મતના બોલ્યો. બરાબર. જો તમને એમ થાય કે ભાઈ તમે હવે નાન પરથી આ રસ્તે ચડી ગયા એટલે તમે તો સાધુ થઈ ગયા, પણ હવે અમારે શું કરવું, અમે તો ફસાઈ ગયા છે, અમારે કેમ સાધુ થાય? અરે ભાઈ, એ બ્રહ્મા સ્વામી કે એ તું ભૂલીસમાં ધોળે ભગવે. બ્રહ્મા સ્વામી તું કારો કે તું ભૂલીસમાં ધોળે ભગવે, હે જડ બુદ્ધિ જીવ પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પાર. એ તમે પણ છે ને આવા સાધુની પદવીમાં આવી શકો ખરા હો. હા, તમારે પણ આવી પદવી લેવી હોય તો મળી શકે ખરી. હા, તમારે મનથી સાધુ થવાનું, અને અમારે મનથી અને કપડાથી બે રીતે તમારે મનથી સાધુ થવાનું. જગતની વાસના એ બધી છોડાવી દેવાની, જગતની વાસનામાંથી નિવૃત્ત થવાનું, એટલે તમે સાધુ જ છો બસ. અને અમારે બે રીતે, તમારે એક રીતે તમે પણ સાધુ કહેવાય. એ ધોળા કપડામાં સાધુ કહેવાય. જો એટલે એ અમને જે મોટી પદવી મળી ગઈ એ જ મોટી પદવી તમને પણ મળી ગઈ, સૌથી મોટી પદવી. એટલે ત્રીજા વચનામાં તો મહારાજ કહે છે કે અતિ મોટી પદવીને પામે. જો અને મોટી પદવીને પામે એટલું તો એક જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય. રૂડું થાય એ શું છે? હવે અહીંયા તો મૃત્યુ પામ્યા, મૂર્તિમાં ગયા, ત્યાં કંઈ બંગલા નથી, કંઈ ખાવા પીવાનું નથી, ઘણું સુખ કીધું. તો સારા સારા કપડાં પહેરવા નથી. અત્યારે લોકમાં શું સુખ ખબર છે? સારા સારા કપડાં પહેરવા, સારું સારું ખાવાનું, સારું સારું હરો ફરવાનું, સારી સારી ગાડીઓ અને સારા સારા મકાન. આથી બીજું હોય તો કયો હવે? ફરીને તમે કહી દઉં, એક તો સારા સારા મકાન, સારી સારી ગાડીઓ અને સારું સારું ખાવાનું, સારા સારા કપડાં પહેરવાના, અને પછી હરું ફરું મોજ કરો. આ સુખ, આ કંઈ સુખ છે કાંઈ? બોલો. હા, ઠીક છે, જગતને સુખ માની રહ્યા છે તો આપણે ના નથી પાડવી, આખા જગતને આપણે ક્યાં ના પાડવા જોઈએ? પણ ભગવાનના ભક્ત માટે આ સુખ નથી, આ તો દુઃખ છે. શું છે આ? દુઃખ છે. જ્યારે લંકામાંથી વિભીષણને અયોધ્યામાં આવવાનું થયું, રામચંદ્ર ભગવાનના દરબારમાં આવવાનું થયું, એટલે દ્વારપાળોએ સંદેશો આપ્યો કે ભાઈ એક કોઈક આવે છે લંકામાંથી અને તમને મળવા માગે છે. મારા રામચંદ્ર ભગવાન કે સોગંદ ખાઈને આવે, એમણે વિશ્વાસ નહીં કે. હા, એ સોગંદ ખાઈને આવે કે. પછી આને કીધું ભાઈ તમને આવવાનું કીધું, સોગંદ ખાવ કે. જો કે હું ખોટું બોલતો, મારામાં કપટ હોય તો ભગવાન મને સારામાં સારું રૂપ આપે. લે, અને માગ્યું કે સોગંદ ખાતા એ કે મને સારામાં સારું શરીર આપે. બોલો, આવું બધું માગ્યું. આને તો દ્વારપાળે જઈને ભગવાનને કીધું કે આવું માગે છે, તો આવવા જ દો કે એ મારો સારો ભગત હોય ને સાચો ભગત હોય એ જ આવું માગે કે. આ બધું દુઃખરૂપ છે કીધું કે. અને આપણને આવું સારું સારું મળી જાય તો સુખરૂપ. હા, અને ભગવાનના ભગતને આ ક્યાંથી આવ્યું કે આ ક્યાંથી આવ્યું એને દુઃખરૂપ થાય. હા, જે જગતને જેમાં સુખ છે એ ભગવાનના ભક્તને દુઃખ છે, અને ભગવાનના ભક્તને જે સુખ છે એ જગતના લોકોને દુઃખ છે. બેને રસ્તા જુદા જુદા છે. એટલે ઘણી મોટી પદવીને, બહુ ઊંચી પદવીને, મોટી પદવીને પામે અને ઘણું સુખ થાય, ઘણું રૂડું થાય. હા, ભગવાનની મૂર્તિનો બાદ ઘણું રૂડું થાય. માટે મારે તે મોટા મોટા વિસ્મય કરીએ છીએ. હા, અને શું કીધું?
હજારો સત્સંગીઓ માણસો ભેળા થાય છે, હજારો. હા હા. અને એમાં જો કોઈને આ લીલા યાદ રહી ગઈ, આ ઉત્સવ યાદ રહી ગયા, કોઈ પ્રસાદજીમાં પ્રસાદ યાદ રહી ગયા, તો એના જીવનું બહુ સારું થાય, જીવને મોટી પદવીને પામે અને જીવનું ઘણું રૂડું થાય. ભગવાનની મૂર્તિનું સુખ છે ને આપણા માટે આ ઘણું રૂડું. આ જગતના જીવનું સુખ બતાવ્યું ને, એ જગતના જીવનું સુખ છે. ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિને સંભાળતા જે આનંદ થાય, જે સુખ આવે, એ સુખ એના માટે છે. એ ઘણો આનંદ ને ઘણું સુખ. હા. હવે સુખની વાતો તો આપણે કરીએ છીએ કે મૂર્તિનું સુખ, મૂર્તિનો આનંદ, આવી બધી વાતો સાંભળતા એક છોકરાએ પ્રશ્ન કર્યો કે સુખ છે કેવું? મૂર્તિનું સુખ તમે કીધા કરો છો, એનો સ્વાદ કેવો? તમે કહો ગુલાબજાંબુ, આહા, દાંત વિનાનો હોય ને તો ગુલાબજાંબુ 10-12 ગુલાબજાંબુ દાંત વિનાનો હોય તોય, આહા, એવા બધા ગુલાબજાંબુ છે કેવા? અરે ભાઈ, તો તમે જુઓ. પછી તમે કેમ કાલે લીધો આવીશ, પછી કાલે લીધા 2 ગુલાબજાંબુ, હા તો બહુ મજા. એટલે ખબર પડી ને ગુલાબજાંબુનો સ્વાદ કેવો છે, પેંડાનો સ્વાદ કેવો છે, ખાટા જલેબીનો સ્વાદ કેવો છે, બધા. પણ મૂર્તિના સુખનો આનંદ, એ સ્વાદ કેવો? એટલે મારા જેવો કોઈ સાધુ હોય છે, એને કીધું કે તારી મમ્મીને કહેજે એક વાટકો છે ને જામી ગયેલું ઘી હોય ને એ તને ભરી દે, છીણું ઘી. એ ઘી લેતો આવજે કે, છીણું ઘી કે ને, છીણું. હા. એટલે છોકરો વાટકો ભરતો આવ્યો, લેવા સામે આ ઘી, હવે મને મૂર્તિનું સુખ બતાવો. હા. પછી કે હવે આમાં આડી આંગળી કરે અને તારી આંગળી ઉપર ઘી ચડાય, જામી ગયેલું હતું એટલે ઘી ચડાવ્યું, હવે તારા મોઢા મૂકી દે આંગળી. એ ઘીનો કોળીઓ કેવો, લોંદો કેવો, જે કહો ને એ મોઢા મૂકો છોકરા એવો, અને ઘરે ઉતારી દો. પછી સાધુએ પૂછ્યું કેવો આનંદ આવ્યો, એનો સ્વાદ કેવો? અરે સ્વામી, ઘીનો સ્વાદ તો કાંઈ કહેવાતો હશે કે બસ આ મૂર્તિનું સુખ, એનો સ્વાદ આવો. ઘી કેવું? ખારું, ખાટું, તીખું, ગળ્યું, કેવું ઘી? કયો કે ઘી ખાધું છે ખરા ને તમે બધાએ કે નથી ખાધું? ખાધું છે ને? કેટલા કિલો ખાઈ ગયા અત્યાર સુધીમાં? બોલો તો એનો સ્વાદ કેવો સારો? એ તો કયો તમે આટલું બધું ખાધું તો ગુલાબજાંબુ એક ખાધું તો આહા, ગુલાબજાંબુ ગળ્યું ખરેખર, પેંડો એટલે ગળ્યો ખરેખર. હા. હવે મોસમીનો રસ પીધો, આ કયો ખટ મીઠો છે, ખટ મીઠો એ તો કયો હતો. તો હવે પછી આ ઘીનો એક કોળિયો લોંદો મોઢા મૂકી દીધો, એનો સ્વાદ કેવો? બોલો. દ્રષ્ટાંત જબરદસ્ત ને ખોળે કાઢ્યું ને, એ કંઈ કહી શકાય? એમ ભગવાનની મૂર્તિના સુખનું વર્ણન થઈ શકતું નથી. બરાબર? એ તો જે એના ભોગી થયા હોય એ જાણે. બરાબર? બાકી કાંઠે ઉભા છે એમાં, બરાબર, એ જોઈને આનંદ પામે. અને દરિયામાં નાવા પડ્યા હોય એ દરિયામાં નાવાની જે મજા, અત્યારે તો દરિયા ક્યાં નાવા જાય? સ્વિમિંગ પુલ થઈ ગયા હોય, ગામડે શહેરે ઘરે શું કહેવાય, મોટી મોટી સંતાનો સ્વિમિંગ પુલ નાતા હોય, એમાં નાવાની જે છોકરાઓને મજા આવતી હોય, છોકરાઓ મોટા નાતા હોય, એ કાંઠે ઉભો હોય ને શું ખબર પડે? કયો એમ આ બધું છે. આવ્યું મૂર્તિના સુખનો જે આનંદ, મૂર્તિનું સુખ એને મળતું હોય એ એને ખબર હોય કે આવું છે આ. બાકી તો પછી હવે કંઈ ઘી લે તો તને સખાડી પછી કહે આવું છે, એ ઘીનો સ્વાદ કેવો છે કેમ આનું વર્ણન થઈ શકતું નથી. તો અહીંયા આ ત્રીજું વચનામૃત આપણે પૂરું કરીએ છીએ. બસ એ સરસ મજાની વાત મહારાજે કરી. પાપી જીવ હોય ને, પાપી જીવ એના માટે આ મોક્ષ, આ ઉત્સવો છે. પાપી જીવ ને એના માટે આ ઉત્સવો છે. બોલો, એનો ઉદ્ધાર કરીએ પડ માત્રમાં. હા, શું કામ? અનંત જીવને મહારાજ કે જાણે આખા જગતને લઈ જાવું મારે ધામ, જાણે આખા જગતને લઈ જાવું મારે ધામ. આવો જબરજસ્ત વિશાળ સંકલ્પ લઈ અને સ્વામિનારાયણ ભગવાન આ ભૂમંડળમાં પ્રગટ થયા છે. અને એ સંકલ્પમાં આપણે આવી ગયા. તાળી તો વગાડો, આપણે સૌ પોતપોતાની તાળી તો વગાડો. એ સંકલ્પમાં આપણે આવી ગયા કાનાભાઈ. હા, એ સંકલ્પમાં આપણો વારો આવી ગયો. નકરા બજારે બધા રેકડીઓ ખેંચે ને હરિયાળી થાય છે ને આમથી આમ, આમથી આમ, આમથી આમ આપણે જતા હોત તો કેદી વારો આવો કયો?
કામ થઈ ગયું આપણું કે નંબર લાગી ગયો. એક જ મિનિટ કહી દો, આ અમેરિકા ઓસ્ટ્રેલિયા બધા છોકરા જાવી કરે ને તે વિઝાની લાંબી લાંબી અહીંથી માને બાલાજી હનુમાનજી છે ને ત્યાંથી લાંબી લાંબી લાઈન હો. અમે એમાં છે હતા અમેરિકા જવાના લાઈનમાં તે 2 કલાક વારો આવ્યો. અને પછી ઇન્ટરવ્યૂ લે, એ બધી પૂછપરછ કરે અને એમ કે જાઓ તમારો નંબર નથી લાગ્યો, લાલ સિક્કો મારી દે. એટલે આંસુડા પાડતો પાડતો જાય બોલો શું આંસુડા પાડતો પાડતો જાય. હા, અને નંબર લાગી જાય એને એમ કે સારું પાસપોર્ટ તમે આટલા દિવસે ફલાણી જગ્યાએ લઈ આવજો, તમને વિઝા આપવામાં આવે છે. સીધો 10 વર્ષનો સિક્કો મારી દેવો. અમને મારી દીધો હતો 10 વર્ષનો. હા, સિક્કો મારી દે એટલે એ પછી જાતો હોય ને, હા એનું મોઢું, એનો આનંદ, એ બધી જુદી વાતનું હો. શું કામ? લાઈનમાં નંબર લાગી ગયો. એમ આપણો આ લાઈનમાં નંબર લાગી ગયો છે. જગતના જીવ ચારે બાજુ હેરાન થતા ફરે છે. અને આપણે ભગવાન પ્રગટ થયા અને સંકલ્પ કર્યો કે અનંત જીવને મારા ધામમાં લઈ જવા છે, મારી મૂર્તિનું સુખ આપવું છે. એ નંબરમાં, એ લાઈનમાં આપણો નંબર લાગી ગયો. જય સ્વામિનારાયણ. બોલો. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ.